તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને આજે સુરતમાં સેન્સ પ્રક્રિયાનો ત્રીજો દિવસ છે। આજે 6 વોર્ડ માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 2 દિવસમાં 24 વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે 1800 લોકોએ 96 બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવ્યા છે। ખાસ કરીને છેલ્લા 2 દિવસની વાત કરીએ તો 96 બેઠકો ઉપર 1800થી વધુ જે લોકો છે તે લોકો દ્વારા દાવેદારી કરવામાં આવી છે। અને મહત્વની વાત છે કે આજે સેન્સ પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે, ત્યારે છેલ્લા દિવસે 6 વોર્ડની બેઠકો માટે જે લોકોની જે ભીડ છે તે ભીડ આપ જોઈ શકો છો। ભાજપ કાર્યાલય ખાતેના સીધા દ્રશ્ય છે, જ્યાં લોકોમાં ભારે જે ભીડ છે તે ભીડ અહીં જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ગત ટર્મમાં જે ઉમેદવારો કપાઈ ગયા હતા તેઓ દ્વારા પણ આ વખતે જે છે તે ઉમેદવારી નોંધાવી છે। આપની સાથે સ્થાનિક જોડાયા છે, સાથે વાતચીત કરીશું। જી, ઉમેદવારી કરવા માટે પહોંચ્યા છો, શું કારણ? ભારતીય આ તો એક ઉત્સવ છે, એક પર્વ છે અને દરેક કાર્યકર્તાનો હક છે ઉમેદવારી કરવી જોઈએ, એના માટે ઉમેદવારી કરવા માટે આવ્યા છે। ખાસ કરીને આ વખતે યુવાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક યુવા છો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, શું કહેશો? આ ઇલેક્શન પર્વની જે તૈયારી કરતા હોય છે એમાં બધાને અધિકાર હોય છે, તો આ વખતે જે પ્રદેશ પ્રમુખની જે યુવાઓ માટે જે પ્રેરણા છે એને ધ્યાનમાં રાખીને અમે આજે ફોર્મ ભરવા આવીએ છીએ। જો કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવશો તો પહેલા કામ કર્યું હશે? સૌથી પહેલા એક તો મારું જે ધોરણ છે એક શિક્ષણ માટે અને મેડિકલ માટે, એના પર અમે વધે કામ ફોકસ કરીએ। શા માટે કોર્પોરેટર બનવું છે? લોકોની સેવા કરવા માટે। તો આપ જોઈ શકો છો જે યુવા વર્ગ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ તમામ એવા લોકો છે જેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના કાર્યકર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા છે તે સોશિયલ મીડિયા ઉપર પણ આધાર રાખવામાં આવશે। આપની સાથે સ્થાનિક જોડાયા છે। જી, कॉर्पोरेटर के लिए आप उम्मीदवारी नौंधा रहे, क्या कारण? अभी मुझे लगता है युवाओं को आगे आना चाहिए और देश के लिए अपना समर्पण देना चाहिए। जितने भी युवा हैं सभी आगे आए और देश के लिए हर एक को काम करे जो देश को उनकी जरूरत है। आप अगर कॉर्पोरेटर बन गई तो पहला काम क्या रहेगा? मेरा पहला काम तो देश समर्पित रहेगा। माननीय नरेंद्र मोदी जी के पद चिन्ह पे मैं भी चलना चाहूँगी। उन्होंने जो जो कार्य देश के लिए सोचा है मैं उसके लिए भागीदारी बनना चाहूँगी और हिंदुओं के लिए, खास करके हिंदुओं के लिए समाज सेवा आगे बढ़ना चाहूँगी। તો આપણે જે રીતે જોયું તે રીતે હિન્દુઓ માટે કામ કરવા માટે જે યુવા વર્ગ છે તે થનગની રહ્યો છે અને ખાસ કરીને પોતાની જે ઉમેદવારી છે તે નોંધાવી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।